જો અહીંયા ફાટક લગભગ ગુજરાતની અંદર તો કોઈ એક એવો વ્યક્તિ નહીં હોય કે વોન્ટેડ પ્લેસ એક્સપ્લોર કરતો હશે. હું એક જ છું જે વોન્ટેડ પ્લેસ એક્સપ્લોર કરવાનું મેં ચાલુ કર્યું છે ને મારો યુટ્યુબનો પહેલો વિડીયો છે. તો બને એટલો સપોર્ટ વધારી દો અને નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. લોકેશને પહોંચીએ જગ્યા વોન્ટેડ તો લાગે. વચ્ચે રસ્તાની હાલત એટલી ખરાબ હતી કે અમને એવું લાગતું ત્યાં પહોંચવું ઇમ્પોસિબલ છે. ત્યાં પહોંચીને વિડીયો શૂટ કરવો અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતો અને પબ્લિકને એ દેખાડવું હતું કે અહીંયા રિયલમાં ભૂત થાય છે. અને રાતના 11:30 થઈ જાય તો મને એમ કે આ રિયલમાં વોન્ટેડ પ્લેસ એક્સપ્લોર કરવો જરૂરી છે. આની રિયાલિટી પબ્લિક સામે લાવવું જરૂરી છે. એટલે રાતના અમે 11:30 ઘરથી નીકળી ગયા. બે મિત્રોને પણ કોલ કરી દીધો, ભાઈ અહીંયા જવાનું છે વોન્ટેડ પ્લેસ એક્સપ્લોર. ખોડાથી જૂના ગામ થઈ અને પાટડી પહોંચી ગયા. મિત્રો પાટડીની અંદર ચા પી અને સીધા નીકળી. લોકેશનની વાત કરું તો પાટડીથી આપણે જવાનું સુરતપુરાથી ખાખલ્લા અને ખાખલ્લાથી ઉપરિયારા અને ઉપરિયારા ગોરૈયા અને વડગાસવાળો જે રોડ છે મિત્રો વોન્ટેડ કહેવામાં આવે છે. અને ઉપરિયારા પુલ છે એ ખાસ કરીને વોન્ટેડ કહેવામાં આવે છે. તો આ જગ્યાએ તમારે જવું હોય તો તમે તમારે રિસ્ક ઉપર જઈ શકો છો મિત્રો. અને હું ત્યાં જીવો અને તે વિડીયોની અંદર શું કેપ્ચર થાય છે, શું આગળ થાય છે એ તમે આગળ વિડીયોની અંદર જુઓ. અને મિત્રો તમારી નજીક પણ આવું લોકેશન હોય તો કોમેન્ટની અંદર મને જરૂર જણાવો, તો હું વિઝિટ કરીશ. અને ગુજરાતની અંદર આવો કોણ વોન્ટેડ પ્લેસ એક્સપ્લોર કરે છે ને એ પણ મને કોમેન્ટની અંદર જરૂર જણાવજો મિત્રો. વિડીયો જુઓ તમે આગળ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. મિત્રો તો અમારા ગામથી આશરે 45 કિલોમીટર દૂર ઉપર એરિયા ગામથી લઈ આપણે વડગા થોરી લગી જવાનું બરાબર વોન્ટેડ રોડ કહેવામાં આવશે. અને આ જે મીડિયાવાળા રહ્યા ને લાઈવ કરવો પણ આવ્યા હતા એક સમય, એમનાથી પણ નહોતું શૂટ થયું કેમ કે એવો વોન્ટેડ રોડ છે એકદમ. મિત્રો આમાં મારા એક ફ્રેન્ડ છે અહીંયાનો, એને મને કોલ કર્યો અને કીધું કે ભાઈ આ વોન્ટેડ રોડ છે અમારા ગામે 45 કિલોમીટર આ જગ્યા છે. અને હું તમને બતાડું એક પુલ બતાડું છું. અહીંયા પુલ છે બરાબર અને અહીંયા ફાટક પણ છે. હું તમને ફાટક બતાડું. રિયલમાં વોન્ટેડ જગ્યા છે મિત્રો. આ જગ્યાએ એમને આવીને ફીલ પણ એવું થાય છે. અને હું ગોસ્ટ ડિટેક્ટર પણ લાવ્યો છું મિત્રો. પણ આમાં એક મારી ભૂલ કે હું અહીંયા લાઇટ લાવવામાં ભૂલી ગયો છું. લાઇટ મેં અહીંયા ચાલુ કરી પણ ચાલુ નહીં થતી બરાબર. જો આ રિયલમાં EMF ડિટેક્ટર છે જે ગોસ્ટ ડિટેક્ટ કરે છે બરાબર. હું આ ઘરેથી જ લઈને આવી છું. અને તમે વિડીયોમાં ફૂલ બને રહેજો બરાબર. હું તમને લાઈવ વિડીયો બતાડવાનું છું કે રિયલમાં આ જગ્યાએ કંઈક એવી એન્ટિટી થાય છે, એવું કેપ્ચર થાય છે વિડીયોની અંદર કે નહીં મિત્રો. તો વિડીયોમાં છેલ્લે લગી બને રહેજો. અને તમે નવો હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. વિડીયો જુઓ આગળ. મિત્રો તો અત્યારે જુઓ ટ્રેન અહીંયા આવે છે, તમને અવાજ સંભળાતો છે લગભગ. મારો અવાજ તો અહીંયા આવે જ નહીં ખબર નહીં, પણ ટ્રેન અત્યારે આવી ગઈ છે. અને આ ફાટક છે. અહીંયા રિયલમાં વોન્ટેડ એક્ટિવિટી થાય છે. હું તમને લાઈવ બતાડવાનું છું બરાબર. છેલ્લે લગી વિડીયોની અંદર બને રહેજો. અને તો ટ્રેન પણ જતી રહી છે. હાલ હું તમને પુલ બતાડજો. પુલની અંદર કઈ રીતે વોન્ટેડ એક્ટિવિટી થાય છે. અને મારા મિત્રએ એમ કીધું છે ખાસ કરીને પૂરે તો એવી એક્ટિવિટી થાય છે ને કે વિડીયોની અંદર લગભગ કેપ્ચર થશે કે નહીં એ મને ખબર નથી. પણ હું તમને બતાડી કે કઈ રીતે થાય છે બધું. તો હાલ હું તમને અહીંયા જઈને બતાડું પુલ કઈ મિત્રો. તો હું જો ગોસ્ટ ડિટેક્ટર આ ચાલુ કરું છું જે મેં થોડાક સમય પહેલાં મંગાવ્યું હતું. અને હું તમને આ પુલ નીચે જઉં કે રિયલમાં આ કેપ્ચર કરે છે કે નથી કરતું. તો હાલ હું તમને બતાડું બરાબર. અને આ પુલ વાત કરું તો ઉપરિયારા નજીક જ છે. 1.5 કિલોમીટર 1 કિલોમીટર થાય ઉપરિયારાથી. અને અહીંયાથી જો આ ડિટેક્ટ કરે છે કે નહીં. જો મારી પાસે કંઈ એવી વસ્તુ નથી, તમને પણ એવું લાગતું છે. જો એક છે ઘડિયાળ, તો આનાથી તો ના ડિટેક્ટ થાય. અને એક બત્તી છે બરાબર મિત્રો, તો આનાથી ડિટેક્ટ નથી થાય. તો રિયલમાં અહીંયા કાન ડિટેક્ટ કરે છે કે આ મશીન કામ કરે છે કે નહીં. તો બન્યા રહેજો. જુઓ મિત્રો ડીડર પકડાય છે રાગે. તો આપણે અહીંયા નીચે જ આવી તમને બતાવે. અને મિત્રો વિડીયો સ્કીપ નથી કરવાનો. તમને એમ કે સ્કીપ કરીશ તો કંઈક અલગ. હું સ્કીપ નથી કરવાનો. વિડીયોની અંદર બની રહેજો. જે થાય તમારા સામે જ થશે, લાઈવ થશે મિત્રો. ચાલો એટલે હું તમને બતાડું. તો આ કંઈ હજુ ડિટેક્ટ થતું નથી. તો નજી આવી ગયો. મિત્રો આ જગ્યાએ હવે 2 સાઈડ રસ્તો જાય. એક તો આ સાઈડ જાય છે અને એક તો આ સાઈડ. તો હવે પહેલાં તો આ સાઈડ જાય આપણે. લગભગ આ સાઈડ તો બુજે નહીં. તો ડિટેક્ટ કરે છે જ નહીં. તો આ સાઈડ તો લગભગ કંઈ ડિટેક્ટ કરતું નહીં. ઓલી સાઈડ જઈ એ સાઈડ અંદર છે, થોડું અંડરગ્રાઉન્ડ છે બરાબર. તો અહીંયા લગભગ કંઈક એવી વોન્ટેડ એક્ટિવિટી હોઈ શકે છે.
તો આપણે અહીંયા જાય તમને બતાડું રિયલમાં કે ભૂત હોય છે કે નહીં. તો મિત્રો લગભગ ગુજરાતની અંદર તો કોઈ એક એવો વ્યક્તિ નહીં હોય કે હોન્ટેડ પ્લેસ એક્સપ્લોર કરતો હશે. હું એક જ છું જે હોન્ટેડ પ્લેસ એક્સપ્લોર કરવાનું મેં ચાલુ કર્યું છે. અને મારો યુટ્યુબનો પહેલો વિડીયો છે, તો બને એટલો સપોર્ટ વધારી દો. અને નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હાલો હું તમને બતાડું રિયલમાં હોન્ટેડ એક્ટિવિટી થાય છે. મને ખબર મારી જોડે બત્તી પણ છે. તો હાલો હું તમને બતાડું. જો આટલું બધું બતાડે છે. તો હજુ કંઈ ડિટેક્ટ થતું નથી, બરાબર. આ EMF કંઈ ડિટેક્ટર છે, તમે ગૂગલ કરી લેજો આની પ્રાઇસ શું છે, એના કામ શું આવશે, બરાબર. તો અહીંયા જો આ રીતનું છે બધું. અંડરગ્રાઉન્ડ પણ આવી ગઈ નીચે. થોડોક અવાજ ઇકો થતો હશે તો થોડો એડજસ્ટ કરી લઈશું, બરાબર. કેમ કે અંડરગ્રાઉન્ડ છે અને માઇક પણ નથી મારી જોડે. આગળના વિડીયો માઇક પણ આવી જશે, ઓર્ડર કર્યું પણ હજુ સુધી આવ્યું નથી. કારણ કે વોન્ટેડ એક્ટિવિટી ટ્રાય કરી છે. હવે અંડરગ્રાઉન્ડ બારા તો નીકળી ગયા છીએ, બરાબર. અને અમે 3 જણ છીએ. એક હું છું, અમારી સાથે વિક્રમભાઈ કેમેરામેન છે, અને વિજયભાઈ પણ છે. આમ કરો તો કેમેરામેન. જો વિજયભાઈ છે. આમ 3 જણ આવ્યા છીએ, બરાબર. અને આ જગ્યાનો મને આજથી 15 દિવસ પહેલાંનો મારામાં કોલ આવતો હતા મિત્રોને કે આ જગ્યા એની ત્યાં એક્સપ્લોર કરી જાઉં. આ જગ્યા આવી ગયા છે. લગભગ એવું કંઈ થતું નથી, પણ અહીંયાથી લગભગ 15-20 કિલોમીટર દૂર પણ છે આ રોડ. અને રોડ પણ એવી એક્ટિવિટી થાય છે એમ કહેવામાં આવે છે. અને ગામજનો એક મીડિયાવાળા પણ અહીંયા બોલાયા હતા, એવું મેં સાંભળ્યું છે કે અહીં ગામજનો મીડિયાવાળા બોલાયા હતા. એ એમાં કેપ્ચર નથી થયું મીડિયાની અંદર. એ વિડીયો બનાવ જ નહોતા રહ્યા, પૂરું તો લાઈવ કરવાના હતા. પણ એમને કંઈક અચાનક કંઈક થઈ ગયું કે શું થયું ખબર નહીં આગળ, પણ એ વિડીયો બનાવવા પૂરો નહોતા રહ્યા. તો હું તમને દેખાડી દઉં. જો અહીંયા ફાટક ચમકી ગયેલા આ ફાટક છે ને, અહીંયા કંઈક આ રીતનું હોય, બરાબર. અહીં રેલ અડી હાલ જ જઈએ. હવે પૂરું થઈ ગયું તો ફાટકે જઈને પણ વતરજો કઈ રીતનું છે મારું, બરાબર. હવે બારા તો નીકળી ગઈ સાઈડ. હવે આગળ શું થાય એ તમને બતાડું. અને વોન્ટેડ રોડ છે, એ રોડ હું પણ તમને બતાડીશ. અહીંયાથી લગભગ આશરે 15-20 કિલોમીટરની આમ સાઈડમાં છે, બરાબર. રોડ લગભગ 2 ગામ વચ્ચે આવે છે. એક ગામનું નામ છે, ગામનું નામ તો મને નથી ખબર, વડગા લગી છે, બરાબર. વચ્ચે એક ગામમાં બીજા ગામનું નામ શું, ગોરૈયા વચ્ચે આવશે. અને પછી વડગા થોડી આવશે. ત્યાં લગી અમારે જવાનું છે. ત્યાં લગી શું રિયલમાં હોન્ટેડ એક્ટિવિટી થાય છે કે નહીં, અને આમાં કેપ્ચર થાય કે નહીં ખાસ કરીને જોવાનું છે. પણ આમાં જો કંઈ એવું છે ડિટેક્ટરમાં કંઈ કેપ્ચર થયું નથી. જોઈએ તો ટ્રેન ફાટક જો અહીંયા ઉપર ફાટક છે, એવું બતાડો કે એ ફાટક છે અહીંયા. આ જગ્યાએ હાલ ઊભો હું, બરાબર. તો તમે જોઈ કહો અહીં ક્યાંય હજુ ડિટેક્ટ થયું નથી. એ ભાઈ ક્યાંય વોન્ટેજ જગ્યા છે, પણ મને એવું લાગતું પણ નથી. આ થોડોક આયા તાણે એવી થોડી ફિલિંગ થતી હતી અંદરથી કે ભાઈ આ જગ્યા એવી લાગે છે, અને એવું થયું નથી. પણ હવે આગળ જાશું, આ રોડ એક્સપ્લોર કરશું. શું રિયલમાં ડિટેક્ટર કામ કરે છે કે નહીં, કે પછી કોઈ ડિટેક્ટ થાય છે કે નહીં, કે વોન્ટેડ એક્ટિવિટી થાય છે કે નહીં, તમને આગળ જણાવું. તો વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો. અને મિત્રો વિડીયો સ્કીપ તો કરતા જ નહીં, કેમ કે આની અંદર વોન્ટેડ એક્ટિવિટી થાય છે કે નહીં એ તો ખબર નથી. પણ હું આગળ એ રોડ છે એ તમને બતાવું. તો હવે જુઓ તમે રોડ જ્યાં અમે જવાના છીએ આગળ. આના EMF ડિટેક્ટર કામ કરે છે કે નહીં, ગોસ્ટ ડિટેક્ટ થાય છે કે નહીં એ ચેક કરવી. તો હાલો હવે રોડે. મિત્રો આ વિડીયો લોંગ થતો હતો એટલે મેં 2 ભાગ બનાવ્યા છે. તો બીજો ભાગ જોવું ના ભૂલતા. ચેનલ નવો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો.